હેલો નમસ્કાર ટુ એવરીવન. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજના સેશનની અંદર આપણે શરૂઆત કરીશું 3.2. વેઇટ, આપણે કરીએ છીએ કન્ટિન્યુ. ચલો, 3.2 માં આપણે જે દાખલા છે એ બધા જ દાખલા ટૂંકા છે, એટલે કે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 એ ટૂંકા દાખલા છે એકદમ સરળ, માત્ર તમને આવડવા જોઈએ સૂત્ર, તો બસ આવડી જશે. ચલો શરૂઆત કરીએ છીએ આપણે ટૂંકા દાખલાની. એની પહેલા ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો ફટાફટ સબસ્ક્રાઇબ, જેથી કરીને આવા જ વિડીયો સર્વપ્રથમ તમારી સાથે પહોંચી જાય પહેલા. શું કીધું છે? એક શહેરના કાપડના ધંધામાં કાર્યરત 10 પેઢી, એટલે એન આપણને આપેલા છે 10. સરેરાશ વાર્ષિક નફો લાખ રૂપિયામાં અને સરેરાશ વાર્ષિક વહીવટી ખર્ચ લાખ રૂપિયામાં નીચેની માહિતી આપેલી. હવે અહીંયા તમે જુઓ, ટૂંકા દાખલા તમને કીધા છે y ની x પરની, પણ તમને ખ્યાલ હોવું જોઈએ જ્યારે આપણે થિયરીનો લેક્ચર ચલાવેલો, સૂત્ર ચલાવેલા, જ્યારે 3.2 ની શરૂઆત કરેલી એની પહેલા જ આપણે લીધું હતું સેશન, તો એમાં આપણે શીખવાડ્યું કોવેરિએશન નો મતલબ થાય સહવિચરણ. કોવેરિએશન xy. ચલો ક્લિયર. મધ્યકને કહેવાય x નું મધ્યક એટલે x બાર, y નું મધ્યક એટલે થઈ જાય y બાર. પ્રમાણિત વિચલન છે એટલે કહેવાય sx બરાબર 6 અને sy બરાબર થઈ જાય 3. કમ્પ્લીટ. કોવેરિએશન આપેલું છે, કયું સૂત્ર આવશે? કોવેરિએશન xy અપોન sx સ્ક્વેર આવશે. અહીંયા તમને આપેલું છે sx, તો એનો sx સ્ક્વેર કેટલો થઈ જાય? ખાસ યાદ રાખજો, થઈ જશે 36, ભૂલવાનું નથી. ચલો સૂત્ર મૂકીએ છીએ. બહુ સિમ્પલ અને ટૂંકા દાખલા છે, બસ સૂત્ર આવડવા જોઈએ એટલે તમને ફાવશે. b બરાબર કોવેરિએશન xy છેદમાં sx સ્ક્વેર. પતી ગયું. લો અહીં આપણે સૂત્ર મૂકી દઈશું a નું y બાર માઇનસ b ઇન્ટુ x બાર, અને અહીં આપણે મૂકી દઈશું ફાઇનલ સ્ટેપ y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. પાછળના બે સ્ટેપ તો સેમ જ છે, આગળ ખાલી b નું સૂત્ર આપણે જોવાનું છે. કોવેરિએશન કેટલું છે? 10.4. તો કરો 10.4. sx સ્ક્વેર લેવાનો છે, પ્રમાણિત વિચલન નહીં વિચરણ લેવાનું છે, એટલે એનો વર્ગ કરો, કેટલો થાય? 36. તો બસ પતી ગયું, b તમને મળી ગયો. કેલ્સી લઈ લો હાથમાં. 10.4 ભાગ્યા 36 એટલે મળી જશે 0.29. ચલો અહીં આપણે જોઈએ y બાર કેટલો છે? 25 અને 60, તો કે y બાર છે 25, b છે આપણી પાસે 0.29, x બાર છે આપણી પાસે 60. ક્લિયર? ચલો નેક્સ્ટ. 25 માઇનસ 0.29 ગુણ્યા 60 કરો એટલે 17.4 આવશે. તો ફાઇનલી a બરાબર કરી નાખો માઇનસ 25 માઇનસ 17.4 એટલે જવાબ આવશે 7.6. અને છેલ્લા સ્ટેપમાં આપણે કરીશું a 7.6, b આવશે 0.29x. જો દાખલામાં x આપેલો હોય તો મૂકવાનો. શું અહીંયા તમને x આપેલો છે ક્યાંય? નથી આપેલો. નથી આપેલો તો તમારો થઈ ગયો આ જવાબ. બરોબર છે, સમીકરણ તમને મળી ગયું. કેટલો ટૂંકો અને સરળ. હા, પણ આ તમને ત્યારે ખ્યાલ આવશે જ્યારે તમને સૂત્ર ખ્યાલ હશે કે આપેલી માહિતી પરથી આ જ સૂત્ર આવે. ચલો નેક્સ્ટ આગળનો સમ. દાખલા નંબર 7. ગુજરાતના જુદા જુદા તાલુકામાં પડેલ સરેરાશ વરસાદ સેમીમાં અને મકાઈની ઉપજ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં વચ્ચેનો સંબંધ જાણવા એકઠી કરેલી માહિતી પરથી નીચેના પરિણામો મળશે. જુલાઈ 2018, જુલાઈ 2019, જુલાઈ 2022. ક્યાંક ને ક્યાંક પૂછાયેલા જ છે દાખલા, એટલે આ દાખલો IMP તો છે જ. જ્યારે વરસાદની અહીંયા આપેલું છે, જો વરસાદ 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 એટલે x, તો અહીંયા x બરાબર કેટલા આપેલા છે? 60 છે. ત્યારે મકાઈની ઉપજનું અનુમાન તમારે મેળવવાનું છે, અને અહીંયા પણ લખેલું છે ને વરસાદ એટલે x છે. ચલો મધ્યક x બાર, y બાર 180. વિચરણ છે તો x નું વિચરણ થઈ જાય sx સ્ક્વેર અને y નું વિચરણ થઈ જાય sy સ્ક્વેર. સહસંબંધાંક છે તો સહસંબંધાંકને કહેવાય r. ક્લિયર? ચલો r નું સૂત્ર તમને લોકોને આવડે છે. ચલો બોલો ફટાફટ, r નું સૂત્ર શું થાય? તો b બરાબર r ઇન્ટુ sy અપોન sx થાય. હવે તમારી જોડે ક્યાં sy ને sx છે? અહીંયા તો તમને સ્ક્વેર આપેલો છે, તો રૂટ નીકાળી દેવાનો.
આનું રૂટ કેટલું થાય તો sx બરાબર આવે 8. કેટલા આવશે? sx બરાબર કેટલા થઈ જાય? 8. અને આનું રૂટ તમે કરી નાખો તો કેલ્સીમાં તો જવાબ આવશે sy બરાબર 15. ખ્યાલ આવ્યો? જે પણ માહિતી આપેલી, વિચરણ આપેલું તો વિચલન મળે, અને વિચલન આપ્યું તો વિચરણ મળે. તો કેટલા છે? 15/8. તો કરીએ આપણે. r કેટલા છે? r 0.82. 0.82 ગુણ્યા 15/8. યાદ રાખજો, sy ઉપર આવશે, sx નીચે આવશે, તો આપણને b મળી જશે. કેટલો થાય? 0.82 ગુણ્યા 15/8 એટલે 1.54. આ તમને મળી ગયો b. ચલો નેક્સ્ટ આગળનું સૂત્ર. a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર, અને ફાઇનલી છે y કેપ બરાબર a પ્લસ b ઇન્ટુ x. ચલો કિંમતો મૂકતા જઈએ. y બાર કેટલો છે આપણી પાસે? તો જોઈ લઈએ. y બાર 180. 180. b કેટલા મળ્યા? 1.52. x બાર કેટલા હતા આપણી પાસે દાખલામાં? તો કે 82 આપેલા હતા. મૂકી દીધી કિંમત. ચલો 180 માઇનસ કેલ્સીમાં કરો. 1.52 ગુણ્યા 82. ચલો કેટલો આવે છે? 52 નથી, 1.54 છે ને. ચલો 1.54 ગુણ્યા 82. ચલો 1.54 ગુણ્યા 82 એટલે આવશે 126.28. તો ફાઇનલી તમારો એ આવશે 180 માઇનસ 126.28 એટલે જવાબ આવશે 53.72. ચલો લાસ્ટ સ્ટેપ. 53.72 પ્લસ બી કેટલા છે? 1.54x. જો દાખલામાં x આપેલા હોય તો x મૂકવા પડે. આપણા દાખલામાં x આપેલા છે. કેટલા આપેલા છે? x બરાબર 60. તો લખવું પડે x બરાબર 60 મૂકતા. ચલો મૂકી દઈએ આપણે. 53.72 પ્લસ 1.54 ગુણ્યા 60. 53.72 પ્લસ કરો 1.54 ગુણ્યા 60, જવાબ મળશે 92.4. એમાં તમે પ્લસ કરી દો, પ્લસ 53.72 એટલે જવાબ મળશે 146.12. પણ શું છે? ક્વિન્ટલ છે ને જવાબમાં. શું આપેલું છે? ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. તો અહીંયા આવશે ક્વિન્ટલમાં. તો લખવું હોય તો લખાય. તેથી 100 તો વરસાદ સેન્ટીમીટર. 60 જો વરસાદ 60 સેમી પડે તો અંદાજિત મકાઈની ઉપજ 146.12 ક્વિન્ટલ હેક્ટર દીઠ મળે. બસ દાખલો થઈ ગયો પૂરો, અને આ સાથે સેશન પણ થઈ ગયું પૂરું. હવે ઘણા લેન્ધી એટલે કે બહુ જ મોટા સેશન આપણે અટેમ્પ્ટ કર્યા છે ને લાસ્ટ ઘણા બધા, તો સ્વાભાવિક છે કે આ સેશન તમારા માટે નાનું લાગશે ને. નાનું છે પણ ખરા. કેમ નાનું છે? તો કે દાખલા પણ નાના છે, સેશન પણ નાનું છે. કોઈ જ આપણે ઉતાવળ કરવાની નથી. શાંતિથી જે દાખલા આપેલા છે શાંતિથી ગણીશું, પ્રેક્ટિસ પણ કરીશું રોજ, અને રોજનું કામ આપણે રોજ પૂરું કરી દઈશું. એટલે આરામથી આંકડાશાસ્ત્રની અંદર આપણે સારા એવા ગુણ મળી શકશે. બરોબર છે? ડિસ્ક્રિપ્શનની નીચે તમને લિંક આપેલી છે. પ્રેક્ટિસ જરૂરથી કરતા રહો, સાથે સાથે ઉદાહરણ પણ જોતા રહો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય. હેવ અ નાઇસ ડે.